હેલો, કેમ છો દોસ્તો? સ્વાગત છે તમારું પન્નાની ટેસ્ટી વાનગીમાં. તો મને એવું થયું ને કે આ નાસ્તાની રેસીપી તમારી સાથે હું શેર કરું કે ના કરું, કેમ કે રેસીપી મેં તમને લાઈવમાં પણ ઘણીવાર શેર કરી છે અને વિડીયો પણ લગભગ આપ્યો જ છે. પણ થયું કે ચાલો એકવાર હું તમને આ રેસીપી શેર કરી જ દઉં છું, કેમ કે છે ને મારા ઘરમાં આ રેસીપી જે બનાવું છું ને, મતલબ આ નાસ્તો સિમ્પલ નાસ્તો છે, બાળકોને પણ બહુ પસંદ છે અને મહિનામાં 2 વાર તો હું બનાવું જ છું. તો થયું એની રેસીપી તમારી સાથે હું શેર કરું. તો ચાલો બનાવીએ આપણે એકદમ મસ્ત એવો સિમ્પલ મમરાનો જ નાસ્તો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં તો તેલ ગરમ કરીશું અને એની અંદર આપણે એક મોટી વાડકી ભરીને શિંગદાણા લેશું. શિંગદાણાને આપણે થોડા શેકી લેવાના છે. તો શિંગદાણાનો કાચો ટેસ્ટ જતો રહે એટલા જ એને શેકવાની. વધારે પડતા શેકશો તો ટેસ્ટ થોડો એનો ખરાબ થઈ જશે, કડવા પણ લાગી શકે છે. તો આ રીતે શિંગદાણાને આપણે સરસ એવા તળી લીધા છે. ત્યાર પછી આપણે એક એક કરીને બધી વસ્તુને પહેલાં તળી લેવાની. તો અહીંયા મેં અડધી વાડકી જેટલા લીલા મરચાં લીધા છે સમારીને. એ પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લેશું. અને ત્યાર પછી આપણે આમાં થોડો મીઠો લીમડો લેશું. તો હવે થયું શું, સૂકો પણ મીઠો લીમડો હતો તો સૂકો પણ મેં લીધો છે અને તાજો પણ હતો તો તાજો પણ લીધો છે. તો એ રીતે સૂકો હોય તો સૂકો, લીલો હોય તો લીલો, તમે બંને મીઠો લીમડો લઈ શકો છો. લીલો લેશો ને તો એનો ટેસ્ટ થોડો સારો આવશે. તો ચાલો, બંને મીઠા લીમડાને મેં સરસ એવા ફ્રાય કરી લીધા છે. ત્યાર પછી મેં થોડું લસણ કૂટી અને એને પણ ફ્રાય કરી લેવાનું છે. તો આજે હું લસણિયા મમરા નથી બનાવતી, મતલબ લસણનો ટેસ્ટ આવશે પણ જે લસણની ચટણીમાંથી બનાવું ને એ નથી. આ રીતે લસણને થોડું અધકચરું વાટી અને ત્યાર પછી એને થોડું ફ્રાય કરીને લેશું. આનો ટેસ્ટ પણ અલગ આવતો હોય છે, ચટણીવાળાનો પણ અલગ ટેસ્ટ આવતો હોય છે. તો આજે મેં આ રીતે બનાવીને ટ્રાય કર્યા હતા, બહુ જ મસ્ત બન્યા. અને ત્યાર પછી છે ને મકાઈ પૌવા લેશું અને મકાઈ પૌવાને આપણે હાઈ ફ્લેમ પર તેલ ગરમ કરી અને ફ્રાય કરીશું. હાઈ ફ્લેમ પર ગરમ કરજો તેલ અને પછી ફ્રાય કરજો. મકાઈ પૌવા કડક નહીં રહે અને સરસ સોફ્ટ થશે. તો નાસ્તાની ક્વોન્ટિટી તમારે જે રાખવી હોય ને એ રાખી શકાય છે. આ રીતે મેં મકાઈ પૌવા પણ સરસ એવા ફ્રાય કરી લીધા છે. અને ત્યાર પછી આપણે છે ને આગળનું સ્ટેપ કરીશું. આગળ આપણે છે ને ડાયરેક્ટ મમરા નથી લેવાના. અહીંયા મેં લીધા છે મમરા જેવા જ આવે છે પૌવા, રેડીમેડ આવે છે, મોલમાં મળે અને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જાય છે. જો તમે જાઓ તો તમે આ લઈ લેજો, કેમ કે ફ્રાય કરીએ ને તો એમાં થોડું તેલ વધારે રહેતું હોય છે. આની અંદર બિલકુલ તેલ નથી આવતું. તો આ વખતે મેં નાસ્તા માટે આ પસંદ કર્યા છે, જે ઓલરેડી પફ કરેલા પૌવા આવે છે ને એ લીધા છે. તો હવે એને આપણે આ રીતે છે ને કડાઈમાં લઈ થોડા શેકી લેવાના અને ત્યાર પછી એની અંદર આપણે તેલ એડ કરવાનું છે અને ત્યાર પછી થોડું મીઠું અને હળદર નાખવાનું. તેલ એટલા માટે થોડું એડ કરવાનું છે કેમ કે હળદર અને મીઠું સરસ આ પૌવાની અંદર લાગે અને એનો ટેસ્ટ સરસ આવશે અને કલર પણ એનો બહુ જ મસ્ત આવશે. હળદર મીઠું નાખીને સરસ એવું આપણે એકાદ મિનિટ માટે આ રીતે ફેરવી લેવાનું. તો તમે જુઓ, લાગે છે ને એકદમ મસ્ત એવા. ટેસ્ટમાં પણ આ બહુ જ મસ્ત લાગશે આજનું ચેવડું. ચાલો, હવે આને આપણે કાઢી લેશું. એકદમ ક્રિસ્પી કરી લીધા છે, હળદર મીઠું પણ સરસ લાગી ગયું. હવે આપણે આને કાઢી લેશું. એ જ કડાઈની અંદર આપણે હવે મમરા લેવાના છે અને મમરાને પણ આપણે જે રીતે હમણાં પૌવા તૈયાર કર્યા ને બસ એ જ રીતે તૈયાર કરવાના છે. પહેલાં આપણે થોડા એને શેકી લેશું. આ રીતે હવા બવા લાગી હોય તો જતી રહેશે. ત્યાર પછી થોડું તેલ એડ કરવાનું, મીઠું અને હળદર એડ કરવાનું. તો પૌવામાં છે ને અત્યારે વઘાર નથી એડ કરવાનું. આ રીતે આપણે 1-2 બેચમાં તૈયાર કરી લેશું મમરાને અને ત્યાર પછી એને આપણે કાઢી લેશું. આ રીતે જો તમે મમરાનો ચેવડો બનાવો ને દોસ્તો, તો ચેવડો તમારો ખાવામાં પણ સારો લાગે અને હળદર ક્યાંક ક્યાંક મમરામાં લાગે, ક્યાંક ક્યાંક નથી લાગતી ને એ પ્રોબ્લેમ પણ તમારે નહીં થાય જો તમે આ રીતે બનાવશો તો. જુઓ, હળદર પણ સરસ લાગી ગઈ, મીઠાનો ટેસ્ટ પણ સરસ જતો રહ્યો. અને હા, મીઠું થોડું ધ્યાનથી નાખજો કેમ કે મમરા ઓલરેડી છે ને થોડા ખારાશવાળા આવતા જ હોય છે. તો આ રીતે મેં છે ને 2-3 વાર કરી અને મમરાને પણ સરસ તૈયાર કરી લીધા છે. હવે બધી વસ્તુ આપણે આ તપેલામાં એડ કરી દીધી છે, મતલબ બધી નથી કરી, મમરા આમાં લઈ લીધા છે. આ તપેલાની અંદર આપણે બાકીની વસ્તુ બધી એડ કરવાની છે. મમરા સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. ખરેખર આ રીતે જ ખાવ ને તો પણ મસ્ત લાગે એવા છે, ટેસ્ટી ચટપટા. મીઠું અને હળદર નાખ્યું છે ને એના લીધે. હવે આપણે છે ને બધી વસ્તુ આમાં એડ કરી દઈશું જે આપણે ફ્રાય કરી હતી ને એ બધી જ. સૂકો અને લીલો આપણે મીઠો લીમડો ફ્રાય કર્યો, લસણ ફ્રાય કર્યું, મરચાં ફ્રાય કર્યા અને જે શિંગદાણા ફ્રાય કર્યા, બધી જ વસ્તુ આપણે આની અંદર એડ કરી દઈશું. તો ધ્યાન રાખજો, હજુ સુધી મેં છે ને આમાં વઘાર નથી કર્યો. વઘાર આપણે છેલ્લે કરવાનો છે આમાં. હવે આની અંદર આપણે જે પૌવા તળીને રાખ્યા, મતલબ પૌવાને શેકીને રાખ્યા ને એ પણ એડ કરવાના. એની સાથે સાથે મેં અહીંયા ચણાના દાળિયા લીધા છે 1 વાટકી જેટલા. હોય તો લેવાના, નહીં તો ઓપ્શનલ છે. ત્યાર પછી છે ને મેં આ મકાઈના પૌવા નાખી દીધા આની અંદર. અને હવે છે ને આપણે જે પૌવા તૈયાર કર્યા
એ પૌવા આમાં એડ કરી દઈશું. અને ત્યાર પછી મેં સેવ એડ કરી છે. તો આલુ બેસનની જે સેવ એડ મેં તમારી સાથે આની રેસીપી શેર કરી છે, એ જ મેં અહીંયા આલુ બેસનની સેવ એડ કરી છે. હોમમેડ છે. આની રેસીપી તમે ચેનલ ઉપર છે, જરૂરથી જોજો એકવાર. બહુ જ મસ્ત બનશે આ પણ. તો તમે રેડીમેડ કોઈ ચવાણું કે સેવ પણ લઈ શકો છો. મેં ઘરે બનાવેલી લીધી છે. એનાથી મારો નાસ્તો એક્સ્ટ્રા ટેસ્ટી બન્યો હતો. ઠીક છે, તો તમે પણ આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો. ખરેખર તમને સ્વાદમાં ફરક પડશે. તો આપણે નાખી દીધી આલુ બેસનની સેવ. અને થોડી મેં સેવ છે ને જાડી પણ બનાવી હતી, થોડી પતલી પણ બનાવી હતી. તો બંને આપણે જાડી પાતળી એડ કરી દઈશું આની અંદર. અને ત્યાર પછી થોડું ચટપટું બનાવવા માટે મેં છે ને મિક્સ ચવાણું પણ લીધું છે. પણ તમે જોઈ શકો છો મેં વધારે પડતું નથી લીધું, બસ થોડું જ લીધું છે. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું એકવાર સરસ એવું. અને ત્યાર પછી આની અંદર આપણે વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધું છે. એને ગરમ કરી લીધું છે, એકદમ સરસ ગરમ કરી લીધું છે. ત્યાર પછી આપણે એની અંદર રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, સફેદ તલ એડ કરીશું, થોડો મીઠો લીમડો એડ કરીશું અને થોડી હિંગ એડ કરવાની છે. હિંગ ફ્લેવર તમને પસંદ હોય તો નાખજો, બાકી તમે સ્કીપ કરી શકો છો. અને છેલ્લે મીઠો લીમડો નાખી અને કશ્મીરી લાલ મરચું અને બધા મસાલાઓ થોડા થોડા નાખી દેવાના. જેટલો તમને એવું લાગે કે નાસ્તામાં વત્તા ઓછી મસાલાઓ રહેશે એ રીતે તમારે આમાં મસાલા એડ કરી દેવાના. હળદર, લાલ મરચું પાવડર, મીઠું, આ બધી જ વસ્તુ. અને ત્યાર પછી આ વઘાર છે ને એ તમારે આ મમરાના ચેવડા ઉપર એડ કરી દેવાનું છે. બરાબર. ફરી એકવાર સરસ એવું ચેવડાને મિક્સ કરી લેવાનું. અને વઘાર છે ને બધે લાગે એ રીતે મિક્સ કરી લેવાનું. તો એકદમ સિમ્પલ રીતે બનતો અને 1 મહિનો સુધી સ્ટોર કરી શકાય એટલો નાસ્તો તમારો થોડા જ સમયમાં બની અને તૈયાર થઈ જશે. અને તમે જોઈ શકો છો બહુ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થયો છે. જરૂર બનાવી. આજની તમને મમરાના ચેવડાની રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક શેર કરજો. ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. બાય બાય. થેન્ક યુ.